નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે કિરણ। તમે જે મોબાઈલ અત્યારે તમારા હાથમાં પકડ્યો છે તે માત્ર વાત કરવાનું સાધન નથી, પણ તમારી આખી જિંદગીની કમાણીનું લોકર છે। પણ શું તમે જાણો છો કે આ લોકરની ચાવી હવે તમારા ખિસ્સામાં નહીં પણ સાયબર ગુનેગારોના રિમોટ કંટ્રોલમાં છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા પકડાયેલા એ 930 કરોડના મહાકૌભાંડની, જેણે આખા દેશને હચમચાવી દીધો। માત્ર એક જ કચેરીના દરોડામાં 80 જેટલા બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા, જેનો ઉપયોગ દેશના 28 રાજ્યોમાં 1500 થી વધુ ગુનાઓ આચરવા માટે થયો હતો। આ કઈ આંકડો નાનો નથી, મસમોટો આંકડો છે, 930 કરોડ રૂપિયા। આ રૂપિયા કદાચ કોઈની મહેનતની કમાણી હતી, કોઈના રિટાયરમેન્ટનું ફંડ હતું કે કોઈના સંતાનના ભવિષ્ય માટે બચાવેલા નાણાં હતા, કોઈની દીકરી માટે પરણાવવાના કોડ હતા, કોઈની બાકીની જિંદગી ગુજારવાનો આર્થિક સહારો હતી। અને એટલે જ આ આંકડો આપણી સિસ્ટમની સુરક્ષા સામે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે। ગુનેગારો હવે દરરોજ નવી મોડસ ઓપરેન્ડી લાવી રહ્યા છે। ક્યારેક તે ડિજિટલ અરેસ્ટના નામે તમને ડરાવે છે, તો ક્યારેક ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપીને તમને લલચાવે છે, ક્યારેક વીજળીનું બિલ બાકી હોવાના બહાને મેસેજ આવે છે, તો ક્યારેક વર્ક ફ્રોમ હોમની લાલચ આપીને તમારું આખું એકાઉન્ટ સાફ કરી દેવામાં આવે છે। ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં આપણે મોબાઈલના એક ક્લિક પર લાખોના વ્યવહાર કરીએ છીએ, પણ આ જ સુવિધા સાયબર ઠગો માટે હવે મલાઈદાર રસ્તો બની ગઈ છે। ત્યારે પ્રશ્ન એ થાય કે આટલા મોટા પાયે એકાઉન્ટ્સ કેવી રીતે ખુલી જાય છે, કેવી રીતે સામાન્ય લોકોના ડેટાનો ઉપયોગ કરીને આટલું મોટું નેટવર્ક ચાલે છે, અને સૌથી મહત્વનો સવાલ, શું તમારું અને મારું એકાઉન્ટ આજે સુરક્ષિત છે? તમારા એકાઉન્ટને ડિજિટલ તિજોરી કેવી રીતે બનાવવી, બેન્કિંગ ફ્રોડથી બચવા કઈ સાવધાની રાખવી, અને જો તમારી સાથે છેતરપિંડી થાય તો તમારે શું કરવું જોઈએ? ત્યારે ડિજિટલ ડાકુઓ નવી માયાજાળ રચી રહ્યા છે, અને તમારા બેંક ખાતા પર સાયબર ફ્રોડનું જે જોખમ મંડરાઈ રહ્યું છે તેનાથી સાવધાન રહેવાની હવે જરૂર છે। હવે માત્ર આપણને જ નહીં પરંતુ બેંક ખાતાને પણ સુરક્ષા કવચની જરૂર છે, કારણ કે ડિજિટલ ફ્રોડની આ દુનિયામાં તમારું બેંક ખાતું સુરક્ષિત છે કે પછી જોખમમાં તે કોઈ જ જાણતું નથી, ને એ જ સૌથી મોટો સવાલ છે। 930 કરોડના ફ્રોડ પછી હવે ખરેખર જાગવાનો સમય આવ્યો છે। ત્યારે વધી રહ્યા છે જે સાયબર એટેક, ત્યારે થઈ રહ્યો છે સવાલ કે તમારા ખાતા પર કોની છે નજર, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। ત્યારે આજ ગંભીર મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે RN ચોકસી, કે જેઓ નિવૃત્ત AGM છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સૌથી પહેલા સ્વાગત છે, અને મારો આપને સવાલ, જી સર, સર જે રીતે આ જે ઘટના સામે આવી છે, 930 કરોડનું જે મસમોટું જે કૌભાંડ સામે આવ્યું છે, ત્યારે સવાલ એ થાય કે એક બેંકમાં જ્યારે આવું મસમોટું જ્યારે ટ્રાન્ઝેક્શન થાય છે, ત્યારે બેન્કિંગની કોઈ અર્લી વોર્નિંગ સિસ્ટમ કેમ સક્રિય થતી નથી? જ્યારે ખાતું ખોલવામાં આવે છે ત્યારે નો યોર કસ્ટમર્સ એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારા ગ્રાહકને તમે ઓળખો। આ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટોગ્રાફ, આ 3 વસ્તુ જરૂરિયાત છે, અને આ ત્રણેય વસ્તુની સાથે બેંકમાં એ વ્યક્તિએ જઈને પોતાની સિગ્નેચર આપવાની હોય છે। પણ જ્યારે ડિજિટલ યુગની અંદર ઓનલાઈન એકાઉન્ટ ઓપન થાય છે ત્યારે ખાલી નંબર જ આપવામાં આવે છે, અને એની અંદર ઘણા બધા મિસચીવિયસ થયા પછીના નંબરો જાય છે। એ આપણે જાણીએ, આધારમાં એડ્રેસ બદલાઈ જાય છે, પછીથી ફોન નંબર બદલાઈ જાય છે, એને લીધે આ બધા પ્રશ્નો થાય છે। ભૂતકાળમાં ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ નહોતી, ડિજિટલ એકાઉન્ટ ઓપનિંગ સિસ્ટમ નહોતી, ત્યાં દરેક જણે પોતે બ્રાન્ચમાં જઈને પોતાનું ખાતું ખોલાવવું પડતું હતું, અને જો જોઈન્ટ એકાઉન્ટ હોય તો જેટલા પણ ખાતાદાર હોય બધાએ બેંકમાં રૂબરૂ જઈ અને દરેક જણે પોતાના નો યોર કસ્ટમરની પૂરેપૂરી ડિટેલ આપવાની હોય છે। એમાં આધારનું એડ્રેસ અને સાથે એને અત્યારે કયા એડ્રેસ પર રહે છે એ પણ એને પ્રૂફ આપવાની હોય છે। એટલે ઘણી જગ્યાએ મારું આધાર એડ્રેસ માંજલપુરનું છે, પણ હું અત્યારે અમદાવાદમાં રહું છું, તો અમદાવાદમાં જે મકાનમાં રહેતો એનું મેં ભાડા કર્યો હોય તો એની પ્રૂફ પણ એને આપવાનું હોય છે। આજે બેંકો બધા ખાતા ખોલવા માટે જે પણ મન થાય એ પ્રમાણે મન ઝડપ રીતે એકાઉન્ટ ઓપન કરી દે છે, અને એ જ લાલચે કે ભાઈ મારું એકાઉન્ટ, નંબર ઓફ એકાઉન્ટ મારા વધ્યા છે આ વર્ષે, દરેક બેંક પોતાના ગ્રાહકો વધારવા માટે એક ચડતા ચડતીની અંદર આવી શોર્ટકટ મેથડ અપનાવે છે।
જી બિલકુલથી સર, પરંતુ સવાલ તો પણ ઊભો થાય છે કે એક બે એકાઉન્ટની વાત હોય તો સમજ્યા, પરંતુ અહીંયા તો 80 એકાઉન્ટ માં આ જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, તો આટલા બધા એકાઉન્ટ બેંકની નજરમાંથી કેમ બચ્યા, બેંકની નજર કેમ ન પડી? બેંકની અંદર જ્યારે ઓનલાઈન થાય છે ત્યારે બ્રાન્ચની અંદર ટ્રુ ઇન્ફોર્મેશન હોતી નથી. ઓનલાઈન ડાયરેક્ટ મેઇન સર્વર ઉપર થાય છે, એટલે બ્રાન્ચને ખબર પડતી નથી. જી બિલકુલથી, તો આ રીતે ફ્રોડ ના થાય, જ્યારે તમે કેવાયસીની વાત કરો છો તો એક ગ્રાહકે અને બેંકના કર્મચારીએ બંને શું તાલમેલ રાખવો જોઈએ, શું એમાં સાચવણી કરવી જોઈએ, શું ધ્યાને રાખવું જોઈએ? ગ્રાહકને પર્સનલી બોલાવવા જોઈએ અને આધારની અંદર હવે આધાર કાર્ડની સાથે થંબ ઇમ્પ્રેશન પણ વેરીફાઈ થઈ શકે છે. એ બંને વસ્તુ કરવી જોઈએ. જી બિલકુલથી, પરંતુ તેમ છતાં ઘણી વખત એવું થતું હોય છે કે બેંક હંમેશા કહેતી હોય છે કે કોઈ પણ તમારી પર કોલ આવે કે મેસેજ આવે તો તમારે ઓટીપી શેર નથી કરવાનો, પરંતુ ઘણી વખત એવું પણ થતું હોય છે કે વગર ઓટીપી આપીએ કોઈ બેંકના સર્વરથી કાં તો કોઈ ડેટા લીકના કારણે આ માહિતી સાયબર ફ્રોડના જે ગુનાઓ કરે છે આરોપીઓ પાસે પહોંચતી હોય છે, તો એના માટે જવાબદાર કોણ? એના માટે જવાબદાર કસ્ટમર પોતે. કારણ કે અનનોન નંબરથી ફોન આવે અને ઘણીવાર ફોન પર ઇન્ફોર્મેશન માંગે કે તમારો એકાઉન્ટમાં કેવાયસી કરવાનું છે અને હું બેંકનો રિપ્રેઝેન્ટેટિવ બોલું છું, એ પોતાનું કાર્ડ પણ બોગસ બનાવીને તમને બતાવે છે. તો એ વખતે એમને જવાબ આપવો જોઈએ કે જે તે ઇન્ફોર્મેશન જોઈએ છે એ હું મારી શાખામાં જઈને આપી દઈશ, એટલે મારો કામ તમારે કરવાનું નથી. આટલું સ્પષ્ટ બોલવું જોઈએ. જી બિલકુલથી, તમને એવું નથી લાગતું કે જે કેવાયસીની જે પ્રોસેસ છે, જે સિસ્ટમ છે, એને વધુ કડક બનાવવી જોઈએ? તો બેંકની સિસ્ટમ તો તરત જ છે, પણ આની અંદર ઉતાવળમાં અથવા તો નંબર ડ્રીમની અંદર ઘણીવાર સિસ્ટમને વાયોલેટ કરવામાં આવે છે. જી બિલકુલથી, હા, બેંકની સિસ્ટમ ઓપરેશન પ્રોસિજર બહુ ફિક્સ હોય છે અને ડિટેલ ગાઈડલાઈન સાથે જ હોય છે, જેને એસઓપી કહેવામાં આવે છે. જી બિલકુલથી, પરંતુ જ્યારે આપણે કોઈ ગ્રાહક જ્યારે ખાતું ખોલાવે છે તો ઓપનિંગ વખતે જ જે બાયોમેટ્રિક જે કરવામાં આવતું હોય છે, બાયોમેટ્રિક કાં તો પછી કોઈ જે કંઈ બી વેરિફિકેશન કરવામાં આવે છે, એમાં કંઈક હજુ સુધારા લાવવાની જરૂરિયાત તમને જણાઈ રહી છે? બેંકની અંદર દરેક એકાઉન્ટનું જ્યારે ઓપન થાય ત્યારે બાયોમેટ્રિક પદ્ધતિથી એના આધાર સાથે લિંક કરીને ચેક કરવું જોઈએ કે એ જ માણસનું બાયોમેટ્રિક છે કે નહીં, એ જ માણસનું આધાર છે કે નહીં. કારણ કે આધાર આજે લોકો ઝેરોક્સ કોપી લઈને આવે છે અને એના આધારે કામ થાય છે. ઓરિજિનલ વેરીફાઈ ઘણીવાર થતું નથી. જી બિલકુલથી, આપણી પાસે આટલી બધી હાઈ ટેકનોલોજી છે, તેમ છતાં સાયબર ઠગો જ્યારે આટલા હાઈટેક થઈ ગયા છે ત્યારે પોલીસ, બેંક અને કાયદો આ ત્રણેય વચ્ચે કયા તાલમેલનો અભાવ આપ જોઈ રહ્યા છો, અને એ અભાવ કયો છે કે જેના કારણે પ્રજાએ પીસાવાનો વારો આવે છે, પ્રજાએ તેનો ભોગ બનવું પડી રહ્યું છે? તાલમેલનો અભાવ કરતા કસ્ટમરને પોતાને ખ્યાલ નથી હોતો હું ત્રણેય સાથે શું વાત કરું છું. અને બીજી વસ્તુ હોય છે કે જે 19309 પર જે કમ્પ્લેન કરવા છે એમાં મોડું થાય છે, કારણ કે પૈસા કપાઈ રહ્યા પછી 2-4 દિવસ પછી લોકો પાસપોર્ટમાં એન્ટ્રી પડાવે છે. ઓનલાઈન જ્યારે તમારો નંબર જ હેક થાય છે તો તમારી પાસે કોઈ પણ જાતનું SMS કશું એલર્ટ આવતું જ નથી. એટલે નંબર હેક ના થાય એના માટે અનનોન નંબરથી ફોન ઉપાડતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ટ્રુ કોલરની અંદર ઘણીવાર મિસલીડિંગ ઇન્ફોર્મેશન હોય છે. જી બિલકુલથી, પરંતુ ગ્રાહકે ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ ગ્રાહક ધ્યાન કેવી રીતે રાખે? કેમ કે જે પ્રકારે કોલ આવે છે તો ગ્રાહક ડરી જતો હોય છે કે આ કોઈ ઇમ્પોર્ટન્ટ માહિતી હશે કે ઇમ્પોર્ટન્ટ જે માહિતી શેર કરવાની હશે કે કદાચ મારું અકાઉન્ટ બંધ થઈ જશે, એવા ઘણા બધા સવાલો એને થતા હોય છે અને એ હડબડાટમાં એ માહિતી શેર કરી પણ દેતું હોય છે. તો કેવી રીતે ધ્યાન શું રાખવું? એમાં કસ્ટમરે પોતે જ પોતાની જાતને સ્પષ્ટ રાખવું પડે કે મારી જે તે જરૂરિયાત હશે હું બેંકની અંદર બ્રાન્ચમાં જઈને આપીશ. મારું લાઇટ બિલ નથી કપાયું, લાઇટ બિલ કપાઈ જશે તો મારું બિલ જે ભર્યું છે મને ખબર છે મેં ભર્યું છે, પણ એ જોતા જ નથી, એટલા ગભરાઈ જાય છે. એટલે 3 વસ્તુ યાદ રાખવી જોઈએ. એક, ગભરાટથી નહીં કોઈ જગ્યાએ શેર કરવાનું. બીજું છે કોઈ લોભ લાલચથી નહીં કરવાનું. કોઈ પણ વ્યક્તિ મફતમાં આપણને કોઈ વસ્તુ આપતી નથી,
એટલે ઘણીવાર આપણે મફતમાં બાય 1 રેટ 2 રેટ 3 એની અંદર આપણી પોતાની ઇન્ફોર્મેશન આપી દઈએ છીએ. ઘણીવાર તમને હું પૈસા આપવાનો છું, તમે 2 રૂપિયા તમે મને આપો અથવા 2 રૂપિયા તમને આપે, તમે રિસીવ કરો. એ 2 રૂપિયા રિસીવ કરવાની અંદર તમારી એકાઉન્ટની બધી ડિટેલ આપણી એની પાસે જતી રહે છે અને પછી આપણો ફોન હેક કરી એ થતા હોય બધી ઇન્ફોર્મેશન લઈ લે છે. ભાઈ સૌથી સારામાં સારો રસ્તો છે ઓનલાઈન ઓપરેશન કરતા હોય તો લેપટોપથી કરવું વધારે હિતા હોય છે, જેથી મોબાઈલની અંદર આ ઇસ્યુ થાય નહીં. જી બિલકુલથી, પરંતુ એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે આ ઘટના સામે આવી છે એટલે જે મ્યુલ અકાઉન્ટની જે વાત છે કે ઘણાના જે ડેટા હોય છે એ ચોરી કરીને આ મ્યુલ અકાઉન્ટ બનાવવામાં આવે છે, કાં તો ઘણા લોકો જાણી જોઈને આ પોતાના અકાઉન્ટ ભાડે આપી રહ્યા છે. તો આ વસ્તુ બહાર કેમ નથી આવતી, આ બેંકની નજરમાં કેમ નથી આવતું? ધારો કે મેં મારો એકાઉન્ટ ભાડે આપ્યો હોય તો બેંકને દૂર બેઠા કેવી રીતે ખબર પડે કે મેં ભાડે આપ્યો છે? કોઈ પણ બેંક હોય, હું કોઈ પણ વસ્તુ કોઈને ભાડે આપું, તો મકાન ભાડે આપીએ તો આપણે એગ્રીમેન્ટ કરીએ છીએ, પણ એકાઉન્ટ ભાડે આપવાનું કોઈ એગ્રીમેન્ટ નથી હોતું, તો જે બેંકને જણાવવામાં નથી આવતું. તો આપણી સાથે અન્ય એક ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે ડોક્ટર સ્નેહલ વકીલના સીએ સાયબર ફ્રોડમાંથી આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા તો સ્નેહલભાઈ આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. અને જે રીતે સાયબર ફ્રોડના જે કિસ્સા વધી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક હવે ગ્રાહકોને જાગૃત થવાની ક્યાંક ને ક્યાંક જરૂરત લાગી રહી છે. અને પર્ટિક્યુલર જો આપણે આ કિસ્સાની વાત કરીએ તો આ 80 ખાતા કોના નામે હતા? શું ગરીબ મજૂરો કે સામાન્ય લોકોના દસ્તાવેજો ચોરી કરીને આ મ્યુલ અકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યા હતા કે પછી જાણી જોઈને ભાડે એકાઉન્ટ અપાયા હતા? શું કહેશો? વેલ મેમ, આ જે મ્યુલ અકાઉન્ટની અગર આપણે વાત કરીએ તો મ્યુલ અકાઉન્ટ અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે સિસ્ટમનો એક એવો પાર્ટ બની ગયો છે કે લોકોને મેન્યુપ્યુલેટ કરીને આવા ખાતાઓ બનાવવામાં આવતા હોય છે. એટલે ઘણી બધી ફેરી એવું હોતું હોય છે કે કોઈ તમારો સંપર્ક કરે છે કે તેઓ તમારો પોર્ટફોલિયો મેનેજ કરશે, બટ બીકોઝ કે તમારું ને એમના વર્કિંગમાં કોઈ ડિસ્ક્રિપ્શન નહીં થાય એટલે એ લોકો તમારા જે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, તમારા બીજા લોગિન ક્રેડેન્શિયલ છે એ લઈ લેતા હોય છે અને પછી તમારા બિહાફમાં તેઓ તમારું અકાઉન્ટ ઓપરેટ કરે છે, જેની સામે એ લોકો તમને એક સારો એવો સમ આપે છે, પૈસા આપે છે કે જે આપણે એમ કહી શકીએ છીએ કે તમને એન્ચાન્ટ કરી દે છે. સિમિલરલી આમાં રિસ્કી વસ્તુ ક્યાં થઈ જાય છે કે એ લોકો તમારા નામનું સિમ કાર્ડ બી લઈ લે છે. એટલે જ્યારે એ લોકો તમારા નામનું સિમ કાર્ડ લઈ લે છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એ લોકો તમારા બિહાફ પર કરે છે, પછી સાયબર ક્રાઇમના જે બી મની છે એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ જ એકાઉન્ટમાં આવતા હોય છે કે જે આ વ્યક્તિના નામ પર હોય છે, જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વિક્ટિમ જ બને છે. બટ આ જે ક્રિમિનલ છે કે આ જે સાયબર માફિયા છે તે એમના બિહાફ પર આ બધું વર્કિંગ કરતું હોય છે અને પછી અલગ અલગ અકાઉન્ટથી એ પૈસાને ફર્ધર ટ્રાન્સફર કરીને ઇન્ટરનેશનલી એને મોકલી દે છે પૈસાને, અને ઘણી બધી ફેરી એને વિથડ્રો કરી દે છે. અને જ્યારે બી વિક્ટિમ જે એકચ્યુઅલી વિક્ટિમ બનીને એ કમ્પ્લેન કરે છે ત્યારે આ મ્યુલ અકાઉન્ટ જે છે તે ફ્રીઝ કરવામાં આવતું હોય છે. બટ ત્યાં લગીન ઓલરેડી આ લોકોએ અલગ અલગ ટ્રેલ્સથી, મની ટ્રેલ્સ અગર આપણે જોવા જઈએ તો અલગ અલગ પાયાથી આ પૈસા ઇન્ટરનેશનલી ક્યાં તો બિટકોઇનમાં કન્વર્ટ કરીને, ત્યાં તો અલગ અલગ there are n નંબર ઓફ વેઝ કે જેમાં પૈસા અલગ અલગ રીતના અલગ જગ્યા પર પહોંચી શકે છે, એનો પાર્ટ કેશ વિથડ્રો થઈ શકે છે અને આ બધું થઈ ચૂક્યું હોય છે. અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી લાયબિલિટી આ વ્યક્તિની આવે છે કે જેના નામ પર એ ખાતું હોય છે. અને ઘણી બધી ફેરી તો એમને ખબર પણ નથી હોતી કે શું કરતા હોય છે, અગર ધેટ પર્સન ઇઝ ઇવન અનનોન. તો આ બધા સિનેરિયો હોય છે કે જેમાં લોકો વિક્ટિમાઇઝ થાય છે ઓન ધ બેસિસ ઓફ મ્યુલ અકાઉન્ટ. જી બિલકુલથી. સ્નેહલભાઈ, એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે મ્યુલ અકાઉન્ટની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો એવું પણ હોય છે કે ડેટા ચોરી કરીને, કાં તો ઘણા કિસ્સાઓમાં એવું હોય કે જાણી જોઈને પોતે પોતાના અકાઉન્ટ ભાડે આપ્યા છે. ત્યારે કાયદાની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો જેમાં જે લોકોએ પૈસાની લાલચમાં પોતાના અકાઉન્ટ્સ જો ભાડે આપ્યા છે તો એ લોકો પર કાયદાકીય કેવી કાર્યવાહી થશે? શું એમને જેલ થશે? કઈ કલમો લગાવવામાં આવશે? આખી પ્રોસેસ શું રહેશે? જી હવે આમાં અગર તમે એમ કહેવા માંગો છો કે જ્યારે એવા સિનેરિયો હોય છે કે જેમાં જે વ્યક્તિ છે તેને ખબર છે અને ઇન્ટેન્શનલી એમનો ડેટા શેર કરે છે. હવે આમાં અગર આપણે જોવા જઈએ તો BNS ના ઘણા બધા સેક્શન્સ લાગશે,
આ ઉપરાંત જે મેઇન સેક્શન લાગશે તે છે આઈટી એક્ટ, કે જે આઈટી એક્ટ નો સેક્શન 66 છે, 43HI છે, ઇવન 66CD છે, કે જેને આપણે એમ કહી શકીએ છીએ કે આઈડેન્ટિટી ફ્રોડ કરવામાં આવતું હોય છે. જ્યારે આ વ્યક્તિને તો ખબર જ છે કે એની આઈડેન્ટિટી કોઈ બીજું યુઝ કરીને ફર્ધર મેન્યુપ્યુલેટ કરે છે, બટ ધેન ઓલ્સો ઇન્ટેન્શનલી આમાં મોટિવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અલોંગ વિથ ધીસ આપણે એમ કહી શકીએ છીએ કે મની લોન્ડરિંગ એક્ટ જે છે એના પણ ઘણા બધા પ્રોવિઝન્સ લાગતા હોય છે. અને મની લોન્ડરિંગ એક્ટમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અગર તમને આ વસ્તુની જાણ છે તો પછી તમારી ઉપર લાયબિલિટી બિલકુલથી આવશે. અને આ બધા પાયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે વાત આવતી હોય છે ઇન્ટેન્શનની અને નોલેજની. એટલે તો પછી અગર તમે હજી વિસ્તૃતમાં અગર હું તમને કહું તો there is section 88B ઓફ આઈટી એક્ટ, કે જેને આપણે એમ કહી શકીએ છીએ કે એક વ્યક્તિ જાણી જોઈને કોપરેટ કરે છે એ વ્યક્તિને કે જે ક્રાઇમ કરે છે, તો આ સિચ્યુએશનમાં હી ઇઝ ઇન ધ કેસ ઓફ સિમિલર લાયબિલિટી ઓફ ધેટ ક્રિમિનલ. એટલે આ બધી વસ્તુ છે કે જેમાં કાયદાકીય રીતના પણ તમને ઇન્ટેક્ટ રહેવું જોઈએ. અને અગર તમને ખબર હોય છે કે આ વસ્તુનું શું યુઝ થવાનું છે તો પ્લીઝ કીપ યોર સેલ્ફ અવે, કારણ કે આમાં તમને લોભામણી લાલચ બહુ ઓછી દેખાશે, બટ ફ્રેન્કલી લાયબિલિટી બહુ મોટી છે. જી જી બિલકુલથી આપણે જો સાયબર અટેકના કિસ્સાની વાત કરી રહ્યા છે, ડિજિટલ અરેસ્ટના કિસ્સાની વાત કરી રહ્યા છે, ત્યારે મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે અત્યારે જે કિસ્સાઓ વધી રહ્યા છે એ માલવેર હોય કે ટાસ્ક ફ્રોડનો કિસ્સો હોય કે પછી જે સ્ક્રીન શેરિંગનો કિસ્સો હોય કે પછી સિમ સ્વેપિંગનો કિસ્સો હોય, આ બધા જ કિસ્સાઓમાં હવે જે સતત વધારો થઈ રહ્યો છે, આખરે આ બધા ક્રાઇમ છે શું અને એનાથી જાગૃત કેવી રીતે રહેવું એ અમારા દર્શક મિત્રોને જરા સમજાવો. જી, હવે આમાં હું તમને એક બિલકુલથી વાત કરીશ મેમ, કે એક ટાઈમ એવો હતો કે ક્રિમિનલ તમારા ગેજેટને હેક કરતા હતા તમારા લગીન પહોંચવા માટે, બટ હવે સીન એવો ચેન્જ થઈ ગયો છે કે ક્રિમિનલ તમને અને તમારા માઇન્ડને હેક કરે છે કારણ કે તમારા ગેજેટ લગીન પહોંચી શકે, because everything now is in your gadget, is in your smartphone. એટલે કશે ને કશે તમારું સિમ કાર્ડ છે એ તમારા બેંક એકાઉન્ટની ચાવી છે. આ જે તમે ક્રાઇમ્સ કીધા એ અલગ અલગ ટાઈપની મોડસ ઓપરેન્ડી છે, વિચ ઇઝ કાઇન્ડ ઓફ અ સોશિયલ એન્જિનિયરિંગ એટેક. આમાં કઈ હાઈટેક હેકિંગ નથી થતું, આમાં ક્રિમિનલ તમારા માઇન્ડને હેક કરે છે કારણ કે એ તમારા ગેજેટ લગીન કે તમારી તિજોરી લગીન પહોંચવા માંગે છે, તમારા બેંક એકાઉન્ટ લગીન પહોંચવા માંગે છે. ડિજિટલ અરેસ્ટ ઇઝ નથિંગ બટ તમને સાયકોલોજીકલી એવું એક્સેપ્ટ કરાવવામાં આવે છે કે સામેવાળો જે વ્યક્તિ છે હી ઇઝ અ લો એન્ફોર્સમેન્ટ એજન્ટ અને એ તમને વિડીયો કોલ દ્વારા અરેસ્ટ કરે છે. જ્યારે ડિજિટલ અરેસ્ટ જેવી કઈ વસ્તુ હોતી જ નથી, ફિઝિકલ અરેસ્ટ હોઈ શકે છે, ડિજિટલી તમને કોઈ અરેસ્ટ ક્યારે નથી કરી શકતું. સિમિલરલી તમે વાત કરો છો સિમ સ્વેપિંગ છે, અત્યારે હું તમને કહીશ કે આ બધી મોડસ ઓપરેન્ડીમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્રિમિનલ તમારી જ પાસેથી તમારો ડેટા લે છે અને તમને મેન્યુપ્યુલેટ કરે છે અને તમને વિક્ટિમાઇઝ કરે છે. હું એક કિસ્સો તમારી સાથે બિલકુલથી અહીંયા શેર કરીશ, જેમાં તમે કોઈ ઓટીપી નથી આપતા, તમે કોઈ લિંક ઉપર ક્લિક નથી કરતા, બટ તમે ખાલી કોલ લવ છો અને કોન્ફરન્સ કોલ, સમજો કે તમે કોઈનો કોલ લીધો અને એમણે તમને કીધું કે કોઈ બીજો વ્યક્તિ તમને હમણાં કોલ કરશે અને આપણે 3 કોન્ફરન્સ કોલમાં વાત કરીએ. એ બીજો કોલ તમારી પર આવે છે અને તમે જસ્ટ મર્જ કરો છો એ કોલને અને તમારું અકાઉન્ટ બિલકુલ કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. આ એવી રીતના થાય છે, આ બી એક સોશિયલ એન્જિનિયરિંગ અટેક છે. આ કેસમાં એવું થતું હોય છે કે સામે જે તમારી પર કોલ આવે છે ધેટ ઇઝ યોર ઓટીપી કોલ. જેમ ઓટીપી એસએમએસમાં આવે છે તેમ કોલમાં પણ આવી શકે છે. સો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ એન ઓટીપી કોલ અને જેવું તમે એને મર્જ કરશો એટલે એ ઓડિબલ થઈ જશે ક્રિમિનલને. એટલે આ બધી અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે કે જેનાથી તમે જાતે જ તમારો ડેટા ક્રિમિનલને આપો છો વિધાઉટ એની હાઈટેક હેકિંગ. જી બિલકુલથી ચોકસી સાહેબ, હું આપને પૂછવા માંગીશ, જે રીતે સ્નેહલભાઈ હમણે જે વાત કરી કે તમારો જે સિમ કાર્ડ નંબર છે એ તમારા બેંકના ખાતાની એ જ ચાવી છે, હવે આપણે આ ચાવી બચાવવી છે, શું કરવું પડશે? જનરલી બે ફોન રાખવા જોઈએ, તો 2 સિમ રાખવા જોઈએ. જે સિમ કાર્ડ આપણે યુઝર ના કરતા હોય, ફક્ત ને ફક્ત બેંકના ટ્રાન્ઝેક્શન માટે જ હોય અને મોબાઈલ આપણે વાપરીએ જ નહીં. આ એક સેફેસ્ટ વસ્તુ છે. અને બીજું છે કે તમે જે તે બેંક એકાઉન્ટ ઓનલાઈન બેન્કિંગ હોય એને ઈમેલ દ્વારા તમે કરો, જેમાં તમને ઈમેલમાં ઓટીપી આવે, તો જેથી તમારા સિવાય કોઈ ઈમેલ ઉપર ના ચડે. હજુ શું હેકર તમારા ઈમેલ સુધી પહોંચ્યા નથી.
જી બિલકુલથી સ્નેહલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આપણે જે 930 કરોડના કૌભાંડની જે વાત કરી રહ્યા છીએ, 28 રાજ્યોમાંથી પીડિતો છે જેમના પૈસા ગયા છે. હવે કાયદાકીય રીતે જોવા જઈએ તો સામાન્ય રીતે જે લોકો પીડિત છે એમને એમના પૈસા પાછા મળશે કે કેમ એવી આશા છે કે નહીં? આ રિકવરીની આખી પ્રોસેસ શું હોય છે ને એ કેટલી અઘરી હોય છે? સી મેમ, આ વસ્તુ છે ને થોડું ડિબેટેબલ છે, કારણ કે તમે આમાં જ્યારે બી તમે કમ્પ્લેન કરો છો, ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમે ઇમિડિયેટ કમ્પ્લેન કરો, કારણ કે હવે આફ્ટર આપણે એમ કહી શકીએ છીએ કે એક ટાઈમ એવો હતો કે ઇન્ટરનેટ હતું, હવે તો એઆઈ આવી ગયું છે અને ધેર આર સો મેની પેરામીટર્સ. એટલે કે એ અકાઉન્ટમાં જે પૈસા તમે કહો છો એ સેટ ઓફ અકાઉન્ટમાં હવે એ અકાઉન્ટમાંથી કદાચ પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય, બિટકોઇનમાં કન્વર્ટ થઈ ગયા હોય, તો આવા બધા સિનેરીઓમાં ધેર આર લેસ ચાન્સીસ. બટ અગર જો તમે ટાઈમલી રિપોર્ટ કરી દો છો, કારણ કે આપણી જે સાયબર સેલ છે તેઓ તમારા સેવા માટે બિલકુલથી તત્પર રહી છે. તમારું જેવી ક્રાઇમની કમ્પ્લેન તમે કરો છો, એના એવિડન્સીસ આપો છો, એ લોકો બિલકુલથી ક્રિમિનલના અકાઉન્ટને ફ્રીઝ કરી દે છે અને ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એન ડેબિટ ફ્રીઝ કે જેમાં પૈસા આવી શકે છે પણ પેલો ઉપાડી નથી શકતો કે ટ્રાન્સફર નથી કરી શકતો. હવે એક ફેરી આ અકાઉન્ટ ફ્રીઝ થયું પછી તમને એના હોલ્ડ મેસેજીસ આવશે તમારા મની ટ્રેલને જોઈને, જે તમારા અનલોફુલ લોસ થયું છે તેના બેઝિસ ઉપર તમને તમારા બિહાફમાં એ લોકો એને ફ્રીઝ કરીને એ પૈસા હોલ્ડ કરી છે, જેના મેસેજ તમને મળશે. ત્યારબાદ એક કોર્ટ ઓર્ડર લેવાનો હોય છે. એ કોર્ટ ઓર્ડર પણ મોસ્ટ પ્રોબેબલ કેસમાં સેમ ડે તમને મળી જાય છે, બીકોઝ કોર્ટ આર ઓલ્સો વેરી કોઓપરેટિવ આવા કેસીસમાં. અને પછી તમને એક બોન્ડ સાઇન કરીને એમને આપવાના હોય છે, જે એ ઓર્ડરની સાથે એ લોકો મેલ કરતા હોય છે જે તે બેંકને. અને ત્યારબાદ બેંક વાળા આફ્ટર વેરીફાઈંગ ધ ઓથેન્ટિસિટી એ લોકો એન્ડ યોર બોન્ડ એ લોકો પાછા તમારા અકાઉન્ટમાં એ પૈસા પરત કરી દે છે. તો ધીસ ઇઝ ધ હોલ પ્રોસિજર કે જે બેઝિસ ઉપર તમને તમારા મની પાછા મળી શકે છે. જી બિલકુલથી સ્નેહલભાઈ, એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે. તમે જે એઆઈ ટેકનોલોજીની વાત કરી, તો સાયબર જે ગુનેગારો છે એ અત્યારે એ જ એઆઈ ટેકનોલોજીથી છટકી પણ જતા હોય છે. તો તમને એવું નથી લાગતું કે આપણો જે વર્તમાન જે આઈટી એક્ટ છે તેમાં કંઈક કડક જોગવાઈ કરવાની જરૂર છે? મેમ, અત્યારે પ્રોબ્લેમ એ છે કે ઇન્ટરનેટ જે છે ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ એની પર્ટિક્યુલર કન્ટ્રી. અત્યારે આપણું નેટવર્કિંગ જે છે તે વધતું જાય છે. આમાં જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીઝ અને ક્રોસ બાઉન્ડ્રીઝ જે ક્રાઇમ્સ થતા હોય છે, મોસ્ટ પ્રોબેબલી બધા જ ક્રાઇમ્સ કશે ને કશે એનું જે મની ટ્રેલ છે એ તમને ધ્યાનથી જોશો તો એ તમને ખબર પડશે કે તમારા કન્ટ્રીના જ્યુરિડિક્શનથી જ બહાર જતું હોય છે. એ લોકોના સર્વર્સ આપણા કન્ટ્રીમાં સિચ્યુએટેડ નથી હોતા. એટલે કડક કાયદા ખાલી એક કન્ટ્રી સુધી નિમિત્ત નથી. પ્રેક્ટિકલી આ જે કાયદાઓ છે તેનું કોર્ડિનેશન બધી જ કન્ટ્રી સાથે થવું જોઈતું હોય છે. અને ઇન્ટરનેશનલી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આવા ઘણા કન્વેન્શન્સ પણ છે. ફોર એક્ઝામ્પલ યુએન કન્વેન્શન છે અગેન્સ્ટ સાયબર ક્રાઇમ, કે જેમાં આપણે પાર્ટિસિપેટ કરી શકીએ છીએ અને આપણે વધુ કન્ટ્રી સાથે એને આપણે એમ કહી શકીએ છીએ કે મ્યુચ્યુઅલ અસિસ્ટન્સ લીગલ ટ્રીટી જે છે એમલેટ, તે આપણે એમાં આપણે ઓપ્ટ કરી શકીએ છીએ. અને જ્યારે બી આવા ક્રાઇમ થાય છે ત્યારે ઓન ધ બેઝિસ ઓફ અવર એમલેટ સિનેરિયો આપણે કોર્ટમાંથી ઓર્ડર લઈને વાયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ તમે આવા જે બીજા કન્ટ્રીઝ છે જે તમારી સાથે કોર્ડિનેટેડ છે તેની પાસેથી ઇન્ફોર્મેશન લઈ શકો છો અને વિક્ટિમને પેનલાઇઝ કરી શકો છો. બટ ધીસ ઇઝ પ્રેક્ટિકલી અ લોંગ પ્રોસેસ. એટલે આ વસ્તુને હજી સારી રીતના ઇમ્પ્લિમેન્ટ કરી શકાય તેના માટે આપણે કંઈક ને કંઈક ઇનપુટ બિલકુલ વિચારવું બી જોઈએ અને ઇમ્પ્લિમેન્ટ પણ કરવું જોઈએ. જી બિલકુલથી સ્નેહલભાઈ, એક બીજો સવાલ એ પણ કરવો છે કે જ્યારે પણ આ સાયબર ગુનાઓ થતા હશે તો ઘણી વખત કેવું થતું હોય છે કે ગુનેગારો બીજા રાજ્યમાં હોય કાં તો વિદેશમાં હોય કે જ્યાંથી આ બધું હેન્ડલ કરીને આ ગુનો આચરતા હશે. હવે આવી સ્થિતિમાં એ લોકોની તપાસ કરવી, ધરપકડ કરવી, આ જે આખી પ્રોસીજર હોય છે એમાં અડચણો કેવી આવે છે? વેલ, આમાં અડચણો એવી આવતી હોય છે કે અત્યારે ઇટ ઇઝ વેરી ગુડ કે આપણી પાસે there is a central cyber crime complaint number all over India અને there is a national portal કે જેની ઉપર તમે રિપોર્ટ કરી શકો છો. બટ આમાં હજી બી આપણે સારી ઇનપુટ એવી રીતના આપી શકીએ છીએ કે એક સ્ટેટ અને બીજા સ્ટેટને સંપૂર્ણ રીતના આપણે કોર્ડિનેટ કરીએ. અત્યારે આપણે બીજા સ્ટેટનું એક લિમિટેડ ઇન્ફોર્મેશન લઈ શકીએ છીએ આ પોર્ટલથી. ગુજરાતની તમને મેક્સિમમ ઇન્ફોર્મેશન મળશે, બટ હજી બી તમારામાં સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે કે આ જ રીતનું તમે ઇન્ડિયા વાઇઝ કે ઇફ પોસિબલ
ક્રોસ બોર્ડર વાઇઝ અગર થઈ શકે તો વિથ ઓલ ધ રિસ્ટ્રિક્શન્સ એન્ડ કન્વેન્શન્સ તમે એને કોર્ડિનેટ કરો. આ ઉપરાંત આનું મેઇન કોર્ડિનેશન થવું જોઈએ વિથ બેંક, કારણ કે બેંક ઇઝ ધ પ્લેસ કે જ્યાં તમારા પૈસા હોય છે અને જ્યાંથી આ આખો ખેલ રચાય છે. સિમિલરલી ક્રિપ્ટો અસેટ્સ એટલે કે બિટકોઇન્સ હોય કે એથર કોઇન્સ હોય કે જે બી અલગ અલગ ટાઈપના ક્રિપ્ટો અસેટ્સ હોય તેના પ્રોપર લોસ, એનું ઇમ્પ્લિમેન્ટેશન અને વેરિફિકેશન થઈને એને પણ કોર્ડિનેટ કરવા જોઈએ અને એમાં બી ટ્રાન્સપરન્સી હોવી જોઈએ કે જેના બેઝિસ ઉપર આપણે એક ઇમ્પેક્ટફુલ સિસ્ટમ બિલકુલથી બનાવી શકીએ. જી બિલકુલથી. સ્નેહલભાઈ, એક છેલ્લો સવાલ એ પણ કે જે આ ડિજિટલ યુગ ચાલી રહ્યો છે, આ ડિજિટલ યુગમાં એક સામાન્ય માણસ પૂરેપૂરી રીતે સુરક્ષિત ક્યારે અને કેવી રીતે રહી શકશે? આ ડિજિટલ જે માયાજાળ છે એમાંથી કેવી રીતે બચી શકશે? આ તમારો જે ક્વેશ્ચન છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે મેમ, બટ આમાં ડિજિટલી તમે ત્યારે સુરક્ષિત રહી શકો કે જ્યારે જેટલા બી પેરામીટર્સ છે એ બધા એકબીજાને કોર્ડિનેટ કરીને, કોઓપરેટ કરીને ઇમ્પેક્ટફુલી વર્ક કરે. અત્યારે આમાં ઘણા બધા એવા પેરામીટર્સ છે કે જેમાં સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ મને દેખાય છે. તો અત્યારે એક સીધો સિમ્પલ રસ્તો એ જ છે કે યુ શુડ હેવ કપલ ઓફ બેંક એકાઉન્ટ અને તમે એક અલગ જ બેંક એકાઉન્ટ રાખો જેનો સિમ કાર્ડ નંબર અલગ હોય અને જેમાં એક લિમિટેડ બેલેન્સ હોય. અધરવાઇઝ તમે બેંક સાથે એસોસિએટેડ તમારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એટલા બધા લિમિટેડ રાખો અને બીજા બધા જે ટ્રાન્ઝેક્શન છે તેમાં ના કેવલ તમે અલગ રાખો, બટ યુ શુડ ગીવ રિટન નોટિસ ટુ બેંક કે વિધાઉટ યોર બાયોમેટ્રિક કોઈ બીજું બી તમારા જે બેંક એકાઉન્ટ છે તેને જાતેથી ઓન કે એક્ટિવેટ નહીં કરી શકે વિધાઉટ વેરિફિકેશન ઓફ યોર બાયોમેટ્રિક. ઇટ ઇઝ વેરી નેસેસરી. અધરવાઇઝ કોઈ તમારા ગેજેટને હેક કરીને ઓનલાઈન જ તમારા નામનું બેંક એકાઉન્ટ જે છે તે ડાયરેક્ટલી એસોસિએટ કરી દેશે. તો ધીસ ઇઝ ધ થિંગ જે આપણે બિલકુલથી કરી શકીએ છીએ. હાલમાં આપણી પાસે ઘણો સ્કોપ છે હજી સુરક્ષિત થવાનો. હું બિલકુલથી એટલું કહીશ. જી બિલકુલથી. સ્નેહલભાઈ, એક નાનકડો સવાલ, એનો ટૂંકમાં જવાબ આપજો. તમે પણ જે વાત કરી અને ચોકસી સાહેબે પણ એક વાત કરી કે 2 સિમ કાર્ડ રાખવા, પરંતુ અત્યારે હવે જે માર્કેટમાં મોબાઈલ આવી રહ્યા છે એમાં પણ એક જ સિમ કાર્ડની લિમિટ હોય છે અને 2 સિમ કાર્ડ રાખવા માટે 2 ફોનની જરૂર હોય છે. હવે સામાન્ય પ્રજાને આ પોસાય એમ નથી. ના ના મેમ, એવું બિલકુલ નથી. સામાન્ય પ્રજા આપણે 2 ફોન રાખવાની વાત છે, 2 સ્માર્ટફોન કે હાઈટેક ફોનની વાત નથી. તમારો કીપેડ ફોન બહુ જ રિઝનેબલી આવે છે. જે ટ્રાન્ઝેક્શન તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય તો એને તમે બિલકુલથી કીપેડ વાળા ફોનમાં જ તમે એ સિમ રાખો, ભલે તમે યુઝ કરો સ્માર્ટ બેન્કિંગ ઓન ધેટ હાઈટેક ફોન. આ ઉપરાંત હું તમને એક કોડ કહીશ વિચ ઇઝ *62#. આ તમે તમારા મોબાઈલમાં ઇવન યોર કીપેડ ફોનમાં તમે ડાયલ કરીને જોઈ શકો છો કે તમારો કોલ ફોરવર્ડ થાય છે કે નહીં. ઇન કેસ થતો હોય છે તો એ નંબર પણ તમને દેખાઈ જશે. તો આ બધી વસ્તુને તમને ક્રોસ ચેકિંગ હંમેશા રાખવું જોઈએ. જી બિલકુલથી. આપ બંને મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. ધન્યવાદ. તો મિત્રો, આજની આ ચર્ચાનો એક જ નિષ્કર્ષ છે, સાવચેતી એ જ સુરક્ષા. 930 કરોડનું આ કૌભાંડ એ માત્ર આંકડો નથી, પણ આપણા માટે એક લાલ બત્તી છે. સાયબર ગુનેગારો દરરોજ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે, પણ જો આપણે જાગૃત રહીશું તો તેમનો કોઈ પણ પેંતરો સફળ નહીં થાય. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.